મોરબીના જેતપુરમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં હવે ત્રીજા તબક્કાની રણનીતિ કઈ હોય તેના માટે અલગ અલગ જિલ્લાઓમાંથી આગેવાનો પહોંચ્યા. સરપંચોએ ગ્રામ પંચાયતોએ પોતાનું સમર્થન પણ આપ્યું. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે આની અંદર કાંતિ અમૃતિયા જે ભાજપના રાજ્ય સરકારની અંદર મંત્રી છે તેમના ભાઈ રાકેશભાઈ પટેલ એટલે કે રાકેશભાઈ અમૃતિયા તેઓ પણ અત્યારે અડીખમ ઊભા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જે રીતે જે લોકો સીધી કે આડકતરી રીતે આંદોલનને મદદ કરી રહ્યા છે તેમને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યા છે, તેમને દબાવવા માટે અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે. તેને લઈને પણ આ છાવણીમાં નારાજગી વ્યક્ત થઈ રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે રાકેશભાઈ અમૃતિયા સ્પષ્ટપણે સરકારને હવે ઝાટકણી કાઢી રહી છે. ભલે તેમના ભાઈ મંત્રી હોય પણ તેઓ સ્પષ્ટપણે આ સરકારને ચીમકી આપી રહ્યા છે, ભાજપના નેતાઓને ચીમકી આપી રહ્યા છે કે જબ્બો ફાટી જશે. ત્રીજા તબક્કામાં જ સરકાર તેમની વાત માને નહીં તો ચોથા તબક્કામાં વિપરીત પરિણામ આવી શકે છે તેવી ચીમકી પણ તેઓ આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ રાકેશ અમૃતિયા ઉર્ફે કારુભાઈ, જેને પ્રેમથી હુલામણા નામથી કહે છે, તેઓ કેમ ગુસ્સે ભરાયા છે અને સરકારને શું ચીમકી આપી રહ્યા છે. આપણી સાથે રાકેશભાઈ છે. રાકેશભાઈ, શું કહેશો? એક આખું પાર્ટ તમારો 1, 2, હવે ત્રીજો પાર્ટ શરૂઆત છે. આજે તમે કંઈક હથિયાર લઈને બી આવ્યા છો. હથિયાર તો કાયમી રાખવું, આઈડિયા આવ્યો એવું નથી. આ તો મારે મજાક કરું. ના ના, હું ગાડીમાં કાયમી રાખવું અને હું કોઈના બાપથી બીતોય નથી. અને હું ફરાકા ખરેલા હે ને કરશી ખરા, હું કોઈથી નથી બીતો. અને હવે અમારે ફોર ચાલુ કરું તો હવે 2 દડા જેવું થશે, રેડવા પડશે. હવે આમ તો ભૂખે તો હવે ન મળે, હવે એને ભૂખે મારવા છે નક્કી કર્યું. જેને આવું યાર. રાકેશભાઈ, તમે જ્યારે અહીંયા ભાષણ આપતા હતા આક્રોશ તમારો દેખાતો હતો કે જે રીતે જે લોકો સીધી કે આડકતરી રીતે અહીં આંદોલન ટેકો કરી રહ્યા છે એ લોકોને ક્યાંક દબાવવામાં આવી રહ્યા છે, ક્યાંક ગૌશાળાની વાત કરવામાં આવી રહી છે, તો શું લાગે છે સરકાર હવે ડરવા માંડી છે આ ઘટનાઓથી, એટલા માટે તોડવાનો પ્રયાસ છે? સરકારને કહેવા માંગુ, જે તમે આ જે ગૌશાળા ચાલુ છે એને તમે દબાવો છો, જેને હોકરાની બધું મોરબી મારી એને દબાવો ને. કાલ મારે જવું છે આ નગરપાલિકા એ મારે કાલ જઈને જ કરવું છે. અને આવી વળ્યું ને કે ને કોઈ મૂકી છે, આવીને એકવાર તો અહીંયા મોરબીમાં પગ કરી ગઈ છે અને એને તમે આમાં હોપો એટલે કાલે નગરપાલિકા હું જવાનો જ છું. પણ શું લાગે છે જે રીતે તમારા ખેડૂતોનું સમર્થન અહીંયા મળી રહ્યું છે, લાગે છે કે જેતપુરની આગ હવે ધીરે ધીરે ગામડાઓ સુધી પહોંચી રહી છે, લોકો જે સમર્થન, કારણ કે હું પોતે અહીંયા આવું છું, જોઉં છું, અમારે 9.5 લાખ માણસો અહીંયા હાજરી 10 લાખ થઈ ગયા. 10 લાખ થઈ ગયા. હવે 10 લાખ ઈ થયા છે અને અમારે 23 કે 24 જિલ્લા થયા. તો હવે જિલ્લા બધે અમે ખાલી એક હાકલ મારશું ને એટલે બધું થઈ જશે બંધ. હવે નીકળવા જેવા નહીં રહેવા દે. ચોક્કસ કહું, અમને જો વળતર આ પૂરું નહીં આપે તો સરકારને હવે વહમું તો પાડી દેશે, પછી ગમે એ હોય. જીતુભાઈએ 3 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે ઐતિહાસિક વળતર, 2 ગણા વળતર, આ થાંભલાના વળતર, વાયરના વળતર, આ બધું જાહેર કર્યું હતું. પણ તમારા જે પણ લોકો આવે છે પોસ્ટમોર્ટમ કહે છે કે આ તો ઉલ્લુ બનાવવાની સ્કીમ છે. ઉલ્લુ જ બનાવે. અને આ ખેડૂતને વળતર કઈ રીતે દેવું એને નથી ખબર પડતી. 400 અમે માંગ્યા છે તો 200 આપ્યા છે, તો એ ખેડૂતનો દીકરો નથી. એ તો અમે હજી ખર્ચું ક્યાં વયું ગયું. અને તાકાતથી લેવા. અને નકર થાંભલો એક રહેવા દે તો નકામું હે ને, અને કોઈને ગરવા દે તો નકામું હે ને. ચેલેન્જ મારી. આટલો ગુસ્સો કેમ છે? કેમ કોઈ નહીં, દુઃખી કરી નાખવાના. 7-7 વીઘા 5-5 વીઘા હજી 9 લાઈન નીકળે. શું મારે બેન દીકરીને મારવાની? કપાના ભાવમાં મારો, આમાં મારો. હવે ખેતી તમારે લઈ લેવી. ભળવા કેવાય, ભળવા. એટલો ગુસ્સો કેમ છે? હોય જ લે. આ કોઈ ગામમાં ગયું છે એને ગુસ્સો ન હોય? એક દી ગામમાં આટો તો મારો, આહુડા પડે. ગાંધીનગરની માં ઠોકવાની બંધ કરો, ગામડે રખડો, ખબર પડે. કેમ નથી રખડતા લોકો, કેમ નથી જતા લોકો? હવે આવે તો જબા કાઢી લઈએ. હવે આવવાની ના પાડી એમાં તો હવે જબા જ કાઢવા છે. હવે સમજો 2 દિવસ તો થયા, હવે આગળની રણનીતિ શું રહેશે? બધી રહેશે. હવે અત્યારે અમે શાંતિથી કીધું ને, છતાંય અમારા કમિટીએ નક્કી કર્યું શાંતિ. બાકી ચોથામાં તો અમારે બોલ છક્કા જ મારવા છે. હવે તૈયારીઓ જ છે. હવે કોઈને બાપનું નથી રાખવાનું. બધા આક્રોશ છે, બધી બેન્ડું બધા. અને જેને અહીંયા દાદાગીરી કરીને
એને તો વારા કાઢવાના છે. માને તો ભલે ને હાઈલા હે હવે, ચેલેન્જ મારી કો હાઈલા હે હવે. અને એક જો ધારાસભ્ય એમ લખે ખેડૂતનો કે હું ખેડૂત પુત્ર. એકને લખવા ન દઉં. અમે 10,000 માણા જેથી ફોર્મ ભરવા જશે ને ખેતી લખ્યો એટલે પાડી જ દેવાનો છે, ગમે એવું હોય. આ ખેડૂત છે સીધા જો આમાં ફોર્મમાં લખી નાખે ખેતી નથી તમારું રાજકારણ, આમાં ખેતી ન લખતા એકેય. હવે તો ટાળી જ દેવા જોવો ને તમે. આ લોકો ખેડૂત પુત્ર પોતાને કે, પણ સીધી સાદી વાત તમે લોકો 6 મુદ્દા લખીને આપેલા કે ભાઈ 4 ગણા આપો, આ આપો, આ આપો, પણ આ લોકોએ જે આપ્યું વળતર એમાં કંઈક એવું લાગ્યું તમને કે સરકાર ઝૂકી છે, તમારી વાત માનવા વાત કરી રહી છે, એવું કંઈક છે? આમાં ઝુઈકી ન કહેવાય. જો અમે માગ્યું એ પ્રમાણે દીધું ને તો ઝુઈકી કહેવાય. બાકી આ તો લોલીપોપ કર્યો એટલે ઉલ્લુ બનાવ્યા. એટલે હવે જ અમારે ઉલ્લુ એને બનાવવાના છે, જેમ અમને બનાવ્યા. ચોથામાં જો ત્યાં સુધી માની જાય તો ભલે, ને ઉલ્લુ કઈ રીતે બનાવવું આવડે. હવે તમને લાગે છે કે ભાજપને ડર નથી રહ્યો હવે ખેડૂતોનો, એટલા માટે કરતું હોય? પણ ભાજપને ડર ક્યાંથી હોય? આપણે બધા ભાજપમાં જ બહેરા હતા, શેનો ડર હોય? હવે ડર લઈ ગયો હે. હવે તો લેંઘાઈ ફાટવાનો ડર લાગે. ગામડામાં નથી ગરવા દેવો. હવે બધા ગામડા તેમાં જ અમે પેક કર્યા. હવે આવે ચેલેન્જ મારીને દઉં તો જબાન ન ફાડી તો હા માનજો. એ તો વાવણીનો સમય છે અને તમામ ખેડૂતો અત્યારે વાવણીનો જે સમય એ બધું વીખી નાખ્યું. આ બધા તો ગાંધીનગરમાં પડ્યા છે. કોઈને બાપાના ખેતર તો ગયા નથી. ખેતર જાય ને તો એક થાંભલામાં 10 વીઘાની માં આણી નાખી. વાવા જેવું નથી, ખાવા જેવું નથી રહ્યું. એટલે આ ઓકરાસ ઈ બોલે છે પીડા છે. પીડા એટલે જાજી દીધી, આવી કોઈ નથી દીધી. ભાવમાં દીધી તમે ઓમાં. હવે આ તમે વિચાર કરો, છોકરા પડ્યા ને એને દેણા થયા, ભાવ નથી દીધો અત્યાર સુધી, અને માથે જતા થાંભલાની માં આણી. એટલે ખેતી પતાવવાની એ 9 લઈને આવે. એટલે 9 વીઘા વાળો તો ગયો ઘર, એને તો બેઠા બેઠા જોવાનું મારો થાંભલો શોર્ટ થાય એક શું ઈ જ કરવાનું છે. તો પછી આ લોકો કેમ નથી આપી રહ્યા? જો અહીંયા જેટલા પણ લોકો બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ આટલી વસ્તુ આપશો તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ કે તમામ વસ્તુઓ મળશે, તો જે લોકો ગાંધીનગરમાં બેઠા છે કે જે લોકો દિલ્હીમાં બેઠા છે એ લોકોને કેમ નથી ખબર પડી રહી? ઢોરા જેવા થઈ ગયા, ચાડી ચામડીના. બધી ખબર છે પણ હાલતું કોઈનું છે નહીં. એટલે અમારે હલાવવાનું ચાલુ કરવું છે. તમે વિચાર કરો, સિનિયર ગૃહમંત્રી થઈ જાય, આ ચોપડી ભણેલો, અને આ 35 મરવે છે એમને ખબર નથી પડતી તો ઘરે બેહાય. એટલે હવે એમાં અંકુશ જામ્યો. હવે કદાચ બાપ આવ્યો તો નથી બીવાનું, ચોખ્ખી જ વાત છે. હવે લડવાના મૂડમાં અને લડવું છે. અરે ફોનમાં ન કરવા દેતા, ન ખાઈ લાય પછી ગમે એ હોય, કોઈ નહીં રાખ્યું. ના મરચા ખંડાવશે જા. હા ના ખાંડવાના નથી, ખંડાવા છે. હવે નથી ખાંડા, ખૂબ ખાઈંડા. તમે કહો છો કે ભાઈ 4 આવશે, 3 તો હજુ ચાલુ બી નથી થયું. 3માં શું કરવાના? 3માં તો એ થોડું તો કરવું પડશે ને. હાલ તો નહીં જ બે તો હવે મૂર્ખા કહેવાય. શું અહીંયા બધાને ભેગા જ કરવાના? આ કરવા આવ્યા હવે કરી લીધું જે કરવાનું, હવે આગળ વધવાનું. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. પેલા તો હું આ સરપંચો કાલે એવું નહોતો, સરપંચોનો તમામનો હું આભાર માનું. કાલે આવ્યા, આજે આવ્યા, અને તમામ ખેડૂતો ગુજરાતના તમામનો ખૂબ ખૂબ આભાર. અને મારી બહેનો જે કામ કરવામાં બધે ખૂબ સપોર્ટ આપ્યો. એટલે ચંડી અમારી ચામુંડા ઈ, બાકી આપણે તો સિંહ. હવે હું આભાર વિધિ માંગવા આવ્યો તો. બીજા નંબરમાં હવે આ 3 કાઢતા નહીં આવે, 4 કાઢજો. હવે બંધ કરો, ભૂખા મારી નાખે. એટલે હવે ભૂખે નથી મારવું, એને મારવાના છે. હવે તમામ 10,000 માણસો એવા અને 5,000 છોકરીઓ અમારી. થાંભલા તો કાઢવા જ છે, પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે ગરી ગયો છે એક પણ. અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો કરી ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી ગયા, તમારા ઘરમાં નહીં કરી? કરવું એ ભરવાવું ને. અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે ને? આખો દી કરવા મારીએ. અહીંયા આટો મારી પાસે હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો હું આવે, જબા ફાડવા હે. એટલે નથી મૂકો. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે, એટલે એક
જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે ને 108 માં ગાલવા અને બાપને આમ કઈ ગાલવા હે. હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી. વીદી એક દી મોદી સાહેબને કરો એમાં મારે વીદી ભૂખ્યું રહેવું પડ્યું. હવે આ બધું બંધ કરો, ઓર બંધ કરો, હવે છક્કા મારો, આ બંધ કરો બધું. અને હવે હે ને બધાય ખરપિયા બનાવી લ્યો અને સુધો તૂટી પડવાનો. અને મોરબીમાં જે અમારા પન્નારા ભાઈને જે ધમકી હતી એને તો હવે કાલવાળો હે, બહુ હારા માણાની દીકરી અહીંયા પાછી ફોન બદલી કરી લેવા. એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ. મને અત્યારે ખબર પડી એટલે કાલ તો એનો વારો કાઢવો હે, પછી આપણે આગળ વધવું છે. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, ભરવાને ઈ ભરવાને તો પકડી આવો હોય. અને જો થાંભલે નો બાંધું તો અમૃતિયાના પેટનો ને હવે કોઈને નથી મૂકવાના ભરવાઓને કોઈ. જે રીતે રાકેશભાઈ મૃતિયાએ, જેને આપણે કારુભાઈ પણ કહીએ છીએ, તેઓ ગુસ્સે ભરાયા છે. તેને લઈને આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.